દર્શક મિત્રો, ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળે। તો મિત્રો અત્યારે હાલ બિલકુલ લાઈવ સમાચાર ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રહ્યા છે। ચૈતર વસાવા હવે જેલની બહાર આવી રહ્યા છે। હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો। અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી બિલકુલ લાઈવ સમાચાર સામે આવી રહ્યા છે અને ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કર્યા છે અને ચૈતર વસાવાના જામીન મળી ગયા છે। તો હવે ચૈતર વસાવા થોડાક જ ટાઈમની અંદર જેલની બહાર આવી રહ્યા છે। મિત્રો, ચૈતર વસાવા માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે એક મહિનાથી પણ વધારે ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે, ચૈતર વસાવાના ક્યારે જામીન નક્કી થાય, ચૈતર વસાવાના ક્યારે વકીલ મળે। તો મિત્રો, ફાઇનલ આજે એ દિવસ આવી ગયો છે અને ચૈતર વસાવાને જામીન પણ મળી ગયા અને એ પણ નોંધાઈ ગયું કે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી રહ્યા છે। તો મિત્રો, આપણે બિલકુલ લાઈવ સમાચાર તમને બતાવવાના છીએ, તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। ચૈતર વસાવાની જેવી એન્ટ્રી થશે એવા બિલકુલ લાઈવ સમાચાર તમને બતાવીશું, તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો। અને આજે ચૈતર વસાવાનું ડેડિયાપાડાની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવશે। મિત્રો, ઢોલ નગારા ડીજે સાથે તેમની એન્ટ્રી થશે। તમે વિચારતા હશો કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા અને ફાઇનલ આજે એ દિવસ આવી ગયો। મિત્રો, 13 ઓગસ્ટ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી બહુ મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે જેલમાં નહીં રહેવું પડે, ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી શકે છે। મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો, કારણ કે ઘણા બધા લોકોને આજે એવું થયું કે હવે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। મિત્રો, કેટલા ટાઈમથી લોકો વેટ કરતા હતા, કેટલા ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે। મિત્રો, આજે ડેડિયાપાડાની અંદર અને ચૈતર વસાવાની જનતા ખૂબ જ ખુશ છે, કારણ કે ચૈતર વસાવા તેમની સામે આવી રહ્યા છે, તેમના સમાજ વચ્ચે, તેમના ગામમાં તેમનું ભવ્ય સ્વાગત, કારણ કે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર। તો મિત્રો, ચલો આપણે મળીએ ચૈતર વસાવાની જ્યારે એન્ટ્રી થાય ત્યારે એક નવા વિડીયોમાં। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયોમાં।